ઘણા વર્ષો પહેલા મગધ સામ્રાજ્યમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું. તેમના મહામંત્રી હતા આચાર્ય ચાણક્ય. ચાણક્ય અત્યંત બુદ્ધિશાળી, દૂરદર્શી અને રાજનીતિના મહાન જાણકાર હતા. પરંતુ તેઓ દેખાવમાં સુંદર નહોતા. એક દિવસ રાજદરબારમાં વાતચીત દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્ય હળવી મજાકમાં બોલ્યા, "મહામંત્રીજી, તમે જેટલા પ્રતિભાશાળી છો એટલા જ સુંદર હોત તો કેટલું સારું હોત." આ વાત સાંભળીને દરબારમાં થોડો સમય શાંતિ છવાઈ ગઈ. પરંતુ તરત જ મહારાણી સ્મિત સાથે બોલ્યા, "મહારાજ, રૂપ તો માત્ર આંખોને ભ્રમિત કરનાર વસ્તુ છે. કોઈ વ્યક્તિનું સાચું માન તેના રૂપથી નહીં પરંતુ તેના ગુણ અને પ્રતિભાથી થાય છે." ચંદ્રગુપ્તે આશ્ચર્યથી પૂછ્યું, "મહારાણી, શું ખરેખર એવું કોઈ ઉદાહરણ છે કે જ્યાં ગુણ આગળ રૂપનું કોઈ મહત્વ ન રહે?" આ વખતે આચાર્ય ચાણક્ય શાંતિથી ઊભા થયા. તેમણે 2 ગ્લાસ પાણી મંગાવ્યા. એક ગ્લાસ સુંદર સોનાના કલશમાંથી ભરાયેલો હતો, જ્યારે બીજો સામાન્ય માટીના મટકામાંથી ભરાયેલો હતો. ચાણક્યએ બંને ગ્લાસ ચંદ્રગુપ્ત સમક્ષ મૂકી કહ્યું, "મહારાજ, પહેલા પાણી પીજો અને પછી કહો કે કયું પાણી વધુ સારું લાગ્યું." ચંદ્રગુપ્તે બંને ગ્લાસમાંથી પાણી પીધું. થોડા સમય પછી તેઓ બોલ્યા, "મને તો માટીના મટકાનું પાણી વધુ શીતળ અને સ્વાદિષ્ટ લાગ્યું. તે પીવાથી મને સાચી તૃપ્તિ મળી, જ્યારે સોનાના કલશનું પાણી તો પીવાનું મન પણ ન થાય એવું હતું." મહારાણી હળવેથી સ્મિત કરીને બોલ્યા, "મહારાજ, આચાર્ય ચાણક્યએ ખૂબ બુદ્ધિપૂર્વક તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે." પછી ચાણક્ય બોલ્યા, "મહારાજ, સોનાનો કલશ દેખાવમાં ખૂબ સુંદર હોય છે, પરંતુ જો તેની અંદરનું પાણી તૃપ્તિ ન આપે તો તેનું સૌંદર્ય વ્યર્થ છે. બીજી તરફ સામાન્ય માટીનું મટકું બહારથી ભલે સુંદર ન લાગે, પણ તેનું પાણી શીતળતા અને સંતોષ આપે છે. એ જ રીતે માણસનું સાચું મૂલ્ય તેના ચહેરામાં નહીં પણ તેના જ્ઞાન, ગુણ, સંસ્કાર અને પ્રતિભામાં હોય છે." ચંદ્રગુપ્ત મૌર્યને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે તરત જ ચાણક્ય પાસે ક્ષમા માંગી અને કહ્યું, "આચાર્ય, આજે તમે મને જીવનનું એક અમૂલ્ય સત્ય શીખવ્યું છે." મિત્રો, આજના સમયમાં લોકો ઘણીવાર બહારના દેખાવને વધારે મહત્વ આપે છે. સુંદર ચહેરો, મોંઘા કપડાં અને આકર્ષક દેખાવની જ સફળતા માની છે. પરંતુ હકીકતમાં માણસને મહાન બનાવી છે તેનું જ્ઞાન, તેનો સ્વભાવ, તેની વિનમ્રતા અને તેની પ્રતિભા. સોનાની ચમક થોડા સમય માટે આંખોને આકર્ષે છે, પણ માટીના મટકાનું પાણી દિલને શાંતિ આપે છે. એટલે ક્યારેય કોઈ વ્યક્તિને તેના રૂપથી ન આંકવું, કારણ કે સાચી સુંદરતા ચહેરામાં નહીં પણ વિચારો અને ગુણોમાં વસે છે. જગતમાં સૌથી કિંમતી વસ્તુ સુંદર દેખાવ નહીં પણ સુંદર સ્વભાવ અને ઉત્તમ ચરિત્ર છે. જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.